હિંમતનગર ખાતે સીઆરપીએફ ઓફિસર 24 વર્ષ સરહદ પર ફરજ બજાવી ઘરે પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ ચેતનકુમાર ગોસ્વામી તેઓ સીઆરપીએફ ઓફિસર છેલ્લા 24 વર્ષ પછી સરહદ ઉપર જોબ કરી ઘરે પરત ફર્યા છે। એમને પગાર માટે નહીં પરંતુ દેશની સેવા માટે એમને આજીવન જવાને દેશની સેવા કરી છે। આજે અહીં આવ્યા છે જેથી અમારા ગ્રામજનોને ખૂબ ખુશી થઈ છે અને આવા જ યુવાનો સૈન્યમાં જોડાય અને દેશની સેવા કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ચેતનકુમાર ગોસ્વામી જેઓ સીઆરપીએફની અંદર છેલ્લા 22 વર્ષની પૂર્ણ સરહદ ઉપર જોબ કરી ને ઘરે પરત આવ્યા છે। તેમણે પગાર માટે નહીં, દેશની સેવા માટે એમણે આજીવન જવાનોને દેશની સેવા કરી છે। આજે આવ્યા છે, અમને અમારા ગામવાળાને બહુ ખુશી થઈ છે। આવા જ યુવાનો સૈન્યમાં જોડાય અને દેશની સેવા કરે એવી શુભેચ્છા। હિંમતનગરના રામનગર વિસ્તારનો ડબલ મર્ડરનો ભેદ ઉકેલાય તેવી શક્યતા જોવા મળી હતી। હિંમતનગરમાં આવેલ રામનગર વિસ્તારનો ડબલ મર્ડરનો ભેદ ઉકેલાય તેવી શક્યતા જોવા મળી રહી છે, જેમાં પોલીસે શંખમંદોની અટકાયત કરી છે અને ડબલ મર્ડર સાથે 77.25 લાખની લૂંટમાં નજીકના સભ્યોની સંડોવણી હોવાની આશંકા જોવા મળી હતી। મંગળવારે બપોરના સુમારે દંપતીની કરુણ હત્યા કરવામાં આવી હતી, જેથી પોલીસે સાંજ સુધીમાં આરોપીની ધરપકડ કરે એવી શક્યતા જોવા મળી રહી છે અને આ સમગ્ર ઘટનામાં પરિવારના સભ્યો સંડોવાયેલા છે કે નહીં તે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પીએમ નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાઈ હતી। હિંમતનગર ખાતે પીએમ નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાની પ્રચાર સભા સંબોધી હતી। હજારોની ભીડ વિશાળ ચૂંટણી સભામાં પહોંચી હતી અને આ સભામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા, મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। साबरकांठा से एक प्राथमिक शिक्षिका इस बार चुनाव के मैदान में है। समाज के छोटे से छोटे व्यक्ति को सम्मान करना, ये भारतीय जनता पार्टी के पास समर्पण भाव से करने का इरादा रहता है और इसलिए हमारी छोटी बहन शोभना आज आपके उम्मीदवार के रूप में हम लाए। સાબરકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર મુસ્તાકભાઈ જમાલભાઈ સંઘાણીએ પૂર્વ ગુનાઓ રજૂ કર્યા હતા। સાબરકાંઠા લોકસભાના હિંમતનગરના અપક્ષ ઉમેદવાર મુસ્તાકભાઈ જમાલભાઈ સંઘાણીએ ગુનાહિત પૂર્વ ઇતિહાસ વિશેની વિગતો જાહેર જાણકારી માટે એકરાર કરી છે। અદાલતનું નામ 7 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ હિંમતનગર, ક્રિમિનલ કેસ નંબર 961 2017 ઇપીકો કલમ 323, 504, 506, 427, 114 મુજબ છે, જેની તારીખ 17/5/2024ની છે, જે કેસ પેન્ડિંગ છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર દિનુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણે પૂર્વ ગુનાઓ રજૂ કર્યા હતા। 26 વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 2024ના ઉમેદવાર ચૌહાણ દિનુસિંહ લક્ષ્મણસિંહે ગુનાહિત પૂર્વ ઇતિહાસ વિશેની વિગતો જાહેર જાણકારી માટે એકરાર કરી છે। 1. અદાલતનું નામ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ કેસ નંબર 933/2009 આઈપીસી કલમ 395, 397, 120 બી આર્મ એક્ટ 25(1) સી જે ફોજદારી કેસ પેન્ડિંગ છે। 2.
ફોજદારી ગુનાઓ માટે ગુનો સાબિત થયેલ કેસ અંગે એકરાર કરતા જણાવ્યું છે કે ચોથા એડિશનલ જુનિયર મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ હિંમતનગરમાં તારીખ 26/6/2022 ગુજરાત પ્રોહિબિશનલ એક્ટ 66(1)(b) 85(1) મુજબ ₹100નો દંડ થયેલ છે. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.